મારો એવો નિયમ નથી. તમે મને 4 વાગ્યાનું કયો ને, કોઈ પણ પાર્ટી મને એમ કે ગાડી મારે એટલા વાગે જોતી છે. આ બે ગાડી છે આપણી પાસે, સુંદરી છે ને સારથી છે. તો બે ગાડીમાં કોક મને એમ કે મારે આટલા વાગે ગાડી જોઈએ છે. 4 વાગ્યાનું કે એટલે મારી ગાડી 3:45 ને ટસ હોય. એટલે એમાં ગરધણીની વાત રાઈટ છે કે અડધી કલાક કે ને ગાડી વાળાને વહેલું તઈ માંડ ટાઈમ આવે, પણ મારું કામ એવું નથી ભાઈ. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં મસ્તની કડકથી ઠંડીમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજ જવાનું છે આપણે સબ્જી મંડીમાં બકાલું ભરવા. તો ભાઈ મને છે ને 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે 5 વાગે આપણે જવાનું છે. હું 4:45 વાગે ગાડી સ્ટાર્ટ કરીને કમ્પ્લીટ થઈ ગયો છું, પણ હજી 5:30 થયા તો એ ભાઈ આવ્યા નથી. તો આમાં કેવું છે ભાઈ, ડ્રાઈવરોને જવાનું હોય મોડું, પણ ડ્રાઈવરોને અડધી કલાક વહેલા બોલાવે. તો મારે એ ભાઈને કેવું છે ભાઈ, મારો એવો નિયમ નથી. તમે મને 4 વાગ્યાનું કયો ને, કોઈ પણ પાર્ટી મને એમ કે ગાડી મારે એટલા વાગે જોતી છે. આ બે ગાડી છે આપણી પાસે, સુંદરી છે ને સારથી છે. તો બે ગાડીમાં કોક મને એમ કે મારે આટલા વાગે ગાડી જોઈએ છે. 4 વાગ્યાનું કે એટલે મારી ગાડી 3:45 ને ટસ હોય. એટલે એમાં ગરધણીની વાત રાઈટ છે કે અડધી કલાક કે ને ગાડી વાળાને વહેલું તઈ માંડ ટાઈમ આવે, પણ મારું કામ એવું નથી ભાઈ. મને જો 4 વાગ્યાનું કીધું ને તો 3:45 મારી ગાડી ટચ હોય. અને જો અત્યારે ગાડી મેં ચાલુ કરી છે, ઘડીક એન્જિન ઓલું થાય છે. સબ્જી મંડીમાં જવાનું છે ભાઈ, તો કેવો એક્સપિરિયન્સ રહેશે. પહેલી વખત જાય છે. પહેલા હું બકાલું વેચતો જાતો સબ્જી મંડીમાં, પણ હવે તો આપણી આ સારથી લઈને જવાનું છે આજ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. કઈ રીતની માર્કેટ છે, કઈ રીતનું હેડ છે, શું છે, ત્યાં અમારે શું થાય છે. અમારાથી થઈ જાય છે કે આખી ગાડી ભરીને માલ લાવવાનો છે, કારણ કે જે ભાઈને રસોડું છે ને એને બહુ લાંબો ટૂંકો બકાલું લાવવાનું છે. એટલે સીધા અહીંથી સબ્જી મંડી જાઉં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ, સવારના વાગ્યા છે 5:45 અને સબ્જી મંડી આટો અમે નીકળી ગયા છીએ પાલીતાણા જવા માટે. અને જો અત્યારે રોડ ઉપર છે, ગાડી જાય છે આપણી. તો ત્યાં જઈને જોવાનું છે આપણને શું ભાવનું બકાલું મળે છે, કેવું બકાલું મળે છે. અને આપણે સારથીને ફૂલ આખી લોડિંગ કરવાની છે. અને કોનું બકાલું લેવા જાય છે, કોણ મારી હારે છે, એ તમને ત્યાં અંજવાળામાં આવીને કહીશ. ફેસ લાઇટ તો છે પણ નથી કરવી અત્યારે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ. નીકળી ગયા છીએ અત્યારે. તો ભાઈ ફાઇનલી અત્યારે પાલીતાણા માર્કેટિંગ યાર્ડની અંદર પહોંચી ગયા છે. ચા પી નાખી છે, ચા પીને કરી છે શરૂઆત ને. જો આપણી યાર છે મુકાભાઈ છે આપડા, અને બાલાભાઈ છે. હવે જવાનું છે મુકાભાઈ. બકાલું આપણે બધું છે કેટલું લેવાનું છે? 200 કિલો એવું છે. 200 કિલો બધું છે. તો ભાઈ છે ને આ રસોડા એવા કરે છે ને બાલાભાઈ, વિચાર કરો 200 થી 300 થી 400 કિલો બકાલું. કેટલું? કાંઈ એટલું તો બકાલું જોઈએ ખાલી. હે બાલાભાઈ, બકાલું કેટલું લઈ જવાનું છે આપણે? આપણે લગભગ 400 કિલો જેટલું થાય. તો વિચાર કરો તમે કે આ રસોડાનું છે બધું, બકાલાનો ધંધો નથી કરતા. આ ભાઈ રસોડાનું કરે છે. વિચાર કરો. હવે ગારિયાધરથી ગાડી બાંધીને અહીંયા તો આવ્યા છીએ માર્કેટિંગ હેડમાં, અને બકાલું લેવાનું છે. તો હવે આપણે હું લઈએ છીએ. બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હા, માર્કેટિંગ હેડ છે પાલીતાણાનું. આપણું કામ આવો આ ફ્રૂટમાં ક્યાં સીડ્યા? આમ હાલો ઓલી બાજુ છે ફ્રૂટની લાઈન નથી, આમાં સડી ગયા. હવે જવાનું છે સબ્જી મંડીની અંદર. આ રીતે છે ભાઈ. આપડી સુંદરી આમ પડી છે સારથી. વાત
अच्छा